અમરેલીમાં ગજબની રાજનીતિ ચાલી રહી છે। અમરેલીના લેટરકાંડ મુદ્દે હવે રાજનીતિ આક્રમક મોડ પર પહોંચી ગઈ છે। કોંગ્રેસના નેતાઓનો રાજકમલ ચોકમાં પંડાલ જામ્યો છે। ભાજપ સામે ચર્ચા કરવા માટે પરેશ ધાનાણીએ ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટેનું આહવાન કર્યું હતું। પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર આ તમામ મોટા કોંગ્રેસના નેતાઓ અત્યારે ચર્ચા કરવા માટે રાજકમલ ચોકમાં પંડાલમાં પહોંચ્યા છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસે એલર્ટ આપ્યું છે। નગરજનોને પણ ટોળે ન વળવા માટે કહ્યું છે, પરંતુ ચારે તરફ લોકો એમને જોવા માટે એકઠા થયા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લલકાર કરીને એમણે કહ્યું હતું કે આવો અને ખુલ્લા મંચે ચર્ચા કરીએ। તેઓ નેતાઓની રાહ જોઈ રહ્યા છે। एक डुप्लिकेट पत्रिकाना कारणे बनेलो आ कांडमां कोण कोण सामेल छे, कोण कोण जवाबदार छे अने चर्चानो सोरो એટલા માટે नाम आप्युं छे કે राजकीय रंग आप्या वगर अमारा जनप्रतिनिधि उपर जे आरोपो लाग्या छे, खनिज छोरीना आरोप लाग्या छे, दारूना अड्डा हकावाना आरोप लाग्या छे, पोलीसनी साथे भागीदारीना आरोप लाग्या छे, तो खुला मंच उपर आवो, आपणे एक वात उपर परेशभाईना नेतृत्वमां आपणे खुलासा करीए अने जो आ दीकरी निर्दोष होय तो तमे सपटी वगाड़ता जे काम करी रह्या छो, पोलीसने सस्पेन्ड करो एनी मागणी साथे अहीं बैठा छीए।